કમલસિંહ કમલજી આય કહી દેવાનું છે જેને આ સવાર નથી કર્યું. પ્રી વેડિંગ ચાલુ છે. અમારા કમલ સાહેબ નયા તો એ વગરના હે તો એ ખેહે જાય છે. કાલ કમર ચમકી જાહે. ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? પણ મજામાં. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો સવારના વાગી ગયા છે આઈ થિંક 7-8 જેવું, અને અમે આવ્યા છીએ પ્રી વેડિંગ શૂટ કરવા. અને આજનું લોકેશન છે એક નંબર. એનું કારણ છે અમે છીએ ઓલરેડી મહારાષ્ટ્રમાં. આજનું લોકેશન છે એક નંબર લોકેશન છે. આજુબાજુ છે વિલા. ને બહાર ચાલે છે ફોટોશૂટ. અને આજે હું તમને બતાવીશ મારું શૂટનું કામ છે, પ્રી વેડિંગનું કામ છે, ફોટોગ્રાફીનું કામ છે. એવું તમને બતાવીશ આજે. જેટલું આવશે એટલું હું કેચઅપ કરીશ, પણ તમને વધારે નેચરનું બતાવીશ. કઈ જગ્યાએ છું? મહારાષ્ટ્રમાં છું, પણ હું તમને બતાવીશ કયું લોકેશન ઉપર અમે છીએ. કેમ કે વહેલું શૂટ હતું, થોડું લેટ થઈ ગયું. તો કંઈ નહીં, તમને લોકેશન ઉપર જઈશું અને બતાવશું. બહાર જો શૂટ થાય છે એ તમને બતાવું. ચાલો. હા હા, હે લગજે. કયું હોય એલા? અચ્છા, જે હોય વાંચી લે. અમારા કમલ સાહેબ નયા તો એ વગરના હે તો એ ખેહે જાય છે. કાલ કમર ચમકી જાહે. હે આ છે અહીંયા અમે ફાઇનલી બધા કામ કરી કરીને બેઠા. મારે આવી ગઈ ચા. બતાવું છું આમ તો છે. એક ઊંધો પીડ્યો છે, એક લાંબો થઈને પડ્યો છે ફોનમાં. સામગ્રી અહીંયા પડી છે, આગળથી સામગ્રી અહીંયા છે. અને જો છે કાંઈ ઉપાધિ. ઓલાને કેલવીને વટી જાય ને ઘડીક આ શેડો ઘટી જાય ને. હે કોને કે થોડોક બે શબ્દ કહેશો તમારા કામમાં જે કેવું છે? ઊંઘ આવે છે? ઓ કમલસિંહ, ઊંઘ આવે છે? હે તારે આવે છે લા? ના, એને તો આજે સવારમાં આપણે હું વાપરું તો લા કાંઈ નહીં. ક્યારે રેડી થઈને આવે? તો લંચ ટાઈમ પછી. ઓ બાપા, ઉઠી ગયો છું, તૈયાર થઈ ગયો છું, અને ચા આપણે હાથમાં આવી ગઈ છે. અને કેમેરાની બેગ જો ખુલ્લી મૂકી દીધી. તો એમાં છે હમણાં ફોટોગ્રાફી કરવાની છે. તો ફાઇનલી આ આપણી રૂમ છે. હમણાં બહાર જાઉં, તમને લોકેશન બતાવું, ચા પી લો પછી. બેહી ગયો? બોલ તો ખરા, બેહી ગયો. ઉપર કો બે બસ હવે કેમેરો લઈ લે. બસ આ હું છે. આ જો કપલ ફટાફટ. આ જો એ મસ્ત આવડું ટેબલ મળે નહીં. અહીંયા એકવાર લુક વાળો લઈ લેજે. કમલ લુક વાળો. તો ફાઇનલી થઈ ગયું છે પેકઅપ, અને બધા કેમેરા થઈ ગયા છે પેક. તો વાગી ગયા છે 7:15. બીજું બતાવે એમ નથી રૂમમાં, કેમ કે બહુ ઘણું બધું છે. કમલભાઈ એના કેમેરા કરે છે પેક, અને અમારા ગદા આપણા પેક થઈ સાગર એના હું કેમેરા. અચ્છા, કેમેરા પેક થઈ ગયા. હવે અહીંથી છે જો કેમેરા થઈ ગયા પેક. પ્રી વેડિંગ થઈ ગયું છે પૂરું, પણ વિલાની બહાર નથી નીકળ્યા. આવ્યા ત્યારના વિલામાં આવ્યા ત્યારના વિલામાં. પણ આ રૂમ છે બહુ મસ્ત, મને ગમ્યું. તને ગમ્યું? મને વિલાઈ ગમ્યું. પણ એક વાંધો હતો, રાતે અહીંયા બાય ટીંગાતી હતી. હે મન ન બીક લાગતી, મન બીક નથી લાગતી, ટેન્શન ન લેતા. ઓકે, કેમ કે હવે
ચલો બહાર જઈએ. બહાર ઠંડી પણ છે. બહારનું તમને લોકેશન વિલાનું બતાવી બહારનું લોકેશન વિલાનું તમને બતાવી દો, પછી તમને બધાને મળીએ. તો ફાઇનલી વાગી ગયા છે આઈ થિંક 8:30 જેવું, અને અમારું આવી ગયું છે લંચ. લંચમાં શું છે? રાઈસ છે, નૂડલ્સ છે, અને આ સલાડ છે, અને બીજું કંઈક પનીર છે, અને બે ગયા છે ખાવાને, ખાઈને નીકળી જવાનું. શું કેવું મિત્રો? સીધું સુરતથી આને નીકળવાનું છે પ્રી વેડિંગમાં. એટલે એને ઉપાધિ છે, અમારે આરામ છે. એને આરામ મળે તો મળે ને, કે ન મળે, પણ પહેલાં ખાઈ લઈએ. શું કેવું મિત્રો? તો જોશે ભાઈ, નકર કામ નહીં થાય. આખો દિનનું થઈ ગયું, કાલનું નહીં થાય. કાલનું નહીં થાય. કાંઈ નહીં, હાલો જમી લઈ પછી નીકળી. ગુડ મોર્નિંગ મિત્રો. કાલનો બ્લોગ રહી ગયો હતો થોડો, કે રાત્રે થાકી ગયા હતા અને સીધો સુરત. રસ્તામાં એક ટુકડો લેવાનો ના ત્યાં લંચ કર્યું એ લેવાનો, અને થાકી ગયા હતા એટલે મોડ લેટ થઈ ગયું એટલે સીધું સુરત લીધું છે. સવારે સીધા પાછા તમને મળ્યા છે. તો અત્યારે નાસ્તો બાસ્તો કરી લઈ. આજનો કાલ બ્લોગ બે ભેગા આવશે એટલે કાંઈ નહીં. અત્યારે ઉઠી ગયા છીએ, કમ્પ્લીટ બપોર થઈ ગયું છે. હા, એટલે કાલનો આજનો બ્લોગ અત્યારે સાથે રહે, પછી તમને બધાને ત્યાં નાસ્તો છે પછી તમને બધાને મળું. જોયું કેટલુંક લાંબુ લેવા, પછી ટૂંકમાં જ પતાવી દેવાનું છે. મળી તો નાસ્તો થઈ ગયો નથી, આવી ગયો છે. રોટલી છે, ચા છે, રેડી થઈ ગયું છે. નાસ્તો બસ્તો કરી જવું છે બહાર, ઓફિસે જવાનું છે, કાર્ડ કોપી કરાવવાનું છે. કાલનું પ્રી વેડિંગ થઈ ગયું છે, એ કોપી કરવાનું છે. હું તો આટા મળતો હતો, પ્રી વેડિંગ બીજા કરતો હતો. ક્યારેક ફોટા પાડતો હતો. કાંઈ નહીં, નાસ્તો વાસ્તો કરી લે પછી તમને મળે. બહાર નાટક કરો, મળ્યા પછી તમને બધાને. તો ફાઇનલી આવી ગયા હરીના ઘરે. 2 દિવસ પછી આ લોકોની મુલાકાત, 2 થી 3 દિવસ થયા છે મુલાકાતની. પણ આજે મારા બધાને બતાવવાના હતા. આ તો હોય જ. આ બે ઓલા મેડમ તો હતા ગામડે, ગામડે અને આ બે ઓલા બે કામ કરે. એને મને એમ કીધું આ તો હોય જ, પણ મને બ્લોગમાં આખો બ્લોગ પૂરો થાય ને અત્યારે જો આ તો શું કરે? ફેમસ થઈ ગઈ છે કે નહીં? આ ફેમસ છે, થઈ ગઈ છે કે નહીં સુરેન્દ્રનગરમાં? એવું છે. ફેમસ પાર્ટી. એટલે આપણે મેડમ આવ્યા. હવે તો વિવેકભાઈ સંજય પણ ઘૂમણી પિંજરામાં પુરાઈ ગયા, પિંજરામાં. એટલે કાલનો બ્લોગ મારે અધૂરો હતો, એટલે આજે બધાને હું બતાવી દઈશ. પાછા અમે જાય છીએ બહાર. આજે મારો એન્ડ 2 દિવસનો આજે આવશે, પણ મેન મારો ટોપિક તો ઓલો જ છે. તમને ખબર જ છે કયો છે તમને, પછી તમને પણ કેટલા 2-3 દિવસથી મેળા નહોતા જ મળી. ફાઇનલી આવી ગયા છીએ ઘરે, અને ટાઈટની તો શરૂઆત થઈ ગઈ છે. અને ઘણા ખરા 2-3 દિવસથી દોસ્તારોને મેળા નહોતા તો મળી લીધું, અને ઘણી વાતચીત કરી. એમ કે પાછું જવાનું છે કાલે વહેલું ઓફિસે, અને મેડમ બેસી ગયા ખાવા નાસ્તો. ભૂખડ આ જો સોન પાપડી લઈને. હું બોલ્યા ભૂખડ કાંઈ નહીં, ખાવું પડે મારે. હમણાં ખાવી છે કેમ કે મારી ફેવરિટ છે સોન પાપડી. નથી જો દેવી. લઈ આવ્યો હું ને પાછી કે દેવી નથી. અને તમે તો આગળનો જે વિડીયો જોયો છે લોકેશનની, મને તો લઈ જવી જ પડશે. હા એ લઈ જઈશ, સમય આવશે લઈ જઈશ. કંઈ નહીં, સમય આવશે તો સમય આવશે તો હા અચ્છા આવું જોવું છે. પરાણે જ લઈ જાવ, જો ઢહડીને લઈ જાવ. મોંઘું છે ભલ મોંઘું તમારે જોવાનું. હે? હું કામ વખાણ કર્યા અહીંયા આવી? મેં લોકેશન નહોતું જોયું કોઈ દિવસ, એટલે મેં જોયું. હા તો મેં પહેલી વાર મેં જોયું. તમે પહેલી વાર જોયું તો મારે ન જોવું હોય? હા તો હું 1-2 વાર જોયું ને પછી આમ ઓલું શું કહેવાય કે ઓળખવામાં ન બધાને ત્યાં આમ કમ્પ્લીટ બધું લોકેશનમાં ખબર પડે ને, એટલે હું તને લઈ જઈશ. એટલે બધાને ગોતવું ન પડે, સમજી. 2-3 વાર જાઉં ને એટલે, કેમ કે અમે કામથી જ જતા હોય પ્રી વેડિંગમાં. કામ કર્યા એટલે પછી કામ તમને પછી મને લઈ જજો. પ્રી વેડિંગનું એમાં એવું હતું, કપલને બતાવ્યું નહોતું. મેં થોડું ઘણું બતાવ્યું છે, તમે આગળના વિડીયોમાં જોયું જશે. તો આવું ને હું જોતા રહો, બતાવ્યા રાખીશ. પણ હવે આ વખતે વિચાર એવો છે કે ઓર્ડરમાં જાઉં ને એટલે ઓર્ડરના વિડીયો તો હું હવે લગભગ લઈશ જ. હા બ્લોગ તો હું લઈશ જ. એનું કારણ છે
કેમ કે ઘણા ખરા નથી ખબર ફોટોગ્રાફીની પણ હવે હું વ્લોગ લઈશ જ. હા વ્લોગ લઈશ, દેશમાં જઈશ કે ગમે ત્યાં ઓર્ડર હશે ટુકડા ટુકડા લઈશ, બહુ લાંબુ ટૂંકું નહીં લઉં. પછી જેમ બને નાનો આવશે પણ સારો આવશે. તો કંઈ નહીં, જોયા રાખવાનો વિડીયો, ફરી વાર મળશું તમને.